નમસ્કાર મિત્રો, ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર અને એમાં પણ ખાસ કરીને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ ફરી એકવાર બિઝનેસમેન એવા ગૌતમ અદાણી ઉપર પ્રહારો કર્યા છે। અમેરિકામાં લાંચકાંડને લઈને વિવાદમાં ઘેરાયેલા ગૌતમ અદાણીને લઈને રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમેરિકાની એજન્સીઓ તેમને રંગે હાથે પકડ્યા છે, પરંતુ ભારતમાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી। રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગૌતમ અદાણીની ધરપકડ કરવી જોઈએ। રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર અદાણી સાથે સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો છે। રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ નારું આપ્યું હતું કે એક હે તો સેફ હે। ભારતમાં અદાણીજી અને મોદીજી એક હે તો સેફ હે। ભારતમાં અદાણીજીને કોઈ કંઈ કરી શકતું નથી। એક મુખ્યમંત્રી 10 થી 15 કરોડના આરોપમાં જેલમાં જતા રહે છે, પરંતુ અદાણીજી 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને પણ બહાર ફરે છે। રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે અમેરિકામાં તેમને ક્રાઇમ કર્યો છે, 2000 કરોડ રૂપિયાનું સ્કેમ છે। જો ભારતમાં અદાણીજીનું કોઈ કંઈ કરી શકતું નથી તો અદાણીજીની ધરપકડ કરવી જોઈએ, માધવી બુચને હટાવવા જોઈએ અને તેમની તપાસ કરવી જોઈએ। વડાપ્રધાન આ વ્યક્તિને 100% બચાવી રહ્યા છે। આ વ્યક્તિ ભાજપનો સપોર્ટ કરે છે। અમારી જેપીસીની માંગ છે। અમે કહેવા માંગીએ છીએ કે અદાણીજીની ધરપકડ કરવી જોઈએ। મહત્વપૂર્ણ છે કે અદાણી ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતિ એવા ગૌતમ અદાણી ઉપર ન્યૂયોર્કની કોર્ટમાં લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ સાથે અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે। હવે આ સમગ્ર મામલે કોંગ્રેસે પીએમ મોદીને ઘેર્યા છે। કોંગ્રેસે લખ્યું છે કે જ્યારે આ મામલાની તપાસ શરૂ થઈ ત્યારે તપાસને રોકવા માટે ષડયંત્ર પણ ગણવામાં આવ્યું હતું। હવે અમેરિકામાં અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે। પાર્ટી કહે છે કે તે વિચિત્ર છે। કોંગ્રેસ સતત અદાણી અને તેની સાથે જોડાયેલા કૌભાંડોની તપાસ કરાવવાની વાત કરી રહી છે, પરંતુ નરેન્દ્ર મોદી પોતાની તમામ શક્તિથી અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસે આગળ લખ્યું કે કારણ સ્પષ્ટ છે, જો અદાણીની તપાસ થશે તો દરેક કડી નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી હશે। અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં ગૌતમ અદાણી સહિત 60 લોકો ઉપર $265 મિલિયન એટલે કે લગભગ 2250 કરોડ રૂપિયાની લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે। ગૌતમ અદાણી સહિત આ 7 લોકો ઉપર આગામી 20 વર્ષમાં $2 બિલિયન સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ મેળવવા માટે અધિકારીઓને $265 મિલિયનથી વધુની લાંચ આપવાનો આરોપ છે। મિત્રો, ન્યૂયોર્કમાં પ્રોસિક્યુટર્સે આરોપ કર્યો હતો કે ગૌતમ અદાણી અને અન્ય લોકોએ અમેરિકન રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરતી વખતે ખોટું બોલ્યા હતા। ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી અને ભૂતપૂર્વ એમડી સીઈઓ ઉપર અમેરિકન કાયદાનો ભંગ કરવાનો આરોપ છે। આ બાબતે કોંગ્રેસના સિનિયર નેતા અને ચંડીગઢના સાંસદ એવા મનીષ તિવારીએ ઉદ્યોગપતિ ઉપર પ્રશ્ન ઉઠાવ્યા હતા। તેમણે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક સમાચારની લિંક શેર કરીને લખ્યું હતું કે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય અધિકારીઓ ઉપર ભારતીય સરકારી અધિકારીઓને $25 કરોડથી વધુ લાંચ આપવા અને તેને અમેરિકન રોકાણકારોથી છુપાવવાનો આરોપ છે। આથી આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસી દ્વારા તપાસ થવી જોઈએ। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગૌતમ અદાણી ઉપર લાગેલા આરોપથી શેર બજારમાં ખળભળાટ જોવા મળ્યો છે। કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેર બજારે ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું। બીએસઈ ઉપર સેન્સેક્સ 384 પોઈન્ટના ઘટાડા સાથે 77,194.19 ઉપર બંધ રહ્યો હતો, તો બીજી તરફ એનએસઈ ઉપર નિફ્ટી 0.73%ના ઘટાડા સાથે 23,347.85 ઉપર બંધ થયો હતો। અમેરિકાએ ગૌતમ અદાણી ઉપર લાંચ લેવાનો આરોપ લગાવ્યો, જેને કારણે અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। આજના ટ્રેડિંગ દરમિયાન પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને ગ્રામિક ઇન્ડસ્ટ્રીઝના શેર નિફ્ટી ઉપર ગોપ ગેનર્સ યાદીમાં સામેલ હતા। મિત્રો, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એસબીઆઈના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા। બીએસઈ મિડ કેપ ઇન્ડેક્સ 0.2% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.6% ઘટ્યા છે।
રિયલ્ટી સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. મિત્રો, ભારતીય રૂપિયો ગુરુવારે પ્રતિ ડોલર 84.50ના નવા રેકોર્ડની નીચા સ્તરે બંધ થયો હતો, જ્યારે મંગળવારે તે ડોલર દીઠ 84.41 પર બંધ થયો હતો. મિત્રો, તમને જણાવી દઈએ કે ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેર બજાર લાલ નિશાન ઉપર ખુલ્યું હતું. બીએસઈ ઉપર સેન્સેક્સ 299 પોઈન્ટના ઘટાડા સાથે 77,293.37 ઉપર ખુલ્યો હતો. તે જ સમયે એનએસઈ ઉપર નિફ્ટી 0.52% ઘટાડા સાથે 23,356.70 ઉપર ખુલ્યો હતો.